માતાજી, જય ભગવાન। હું આ પીઠળમાના દર્શને ગામ પીઠળ આવ્યો છું। મિલનગીરી બાપુ અત્યારે અહીં પૂજા કરી રહ્યા છે। આ મંદિરનું એવું મોટું મહત્વ છે કે નવગણ જ્યારે જાહલની વારે ચડ્યા ત્યારે અહીં રોકાયેલા। અહીંથી બહુ નજીક દરિયો છે, ત્યાંથી જ પેલા વરુડીની ત્યાં રોટલા ખાધા અને વરુડી ત્યાંથી જમી અને વરુડીએ કીધું કે તારી ભેગી પીઠળ આવશે। અને પછી કે માં હું પીઠળને કેવી રીતે ઓળખીશ, કે તારે ઓળખવાની જરૂર નથી, પીઠળ તને ઓળખી જાય છે। અને પછી જે પીઠળ અહીંથી જાય છે, આ જ ગામના હરસુર બારોટ જે માતાજીના પરમ ઉપાસક, એમને ઘણું બધું માતાજી વિશે લખ્યું છે। એમાંના એક છંદની એક કડી મારે એમને આંગણે આવ્યો છું ત્યારે, ત્યાં મંદિરે આવ્યો છું ત્યારે આ પીઠળની એક કડી મારે બોલો છે। એ જ પીઠળ 9 લાખ પાઠ આપ્યો તુજને ગાંઠ માડી જસમાત જોગ જન્મ તારો। નવગણ ધોરઠ નાદ શબ્દ લઈને સાત ભુજબળ કરવાને બાર સિદ્ધ પદ સામો। એ ગાજે દરિયો ગંભીર તેને નુભગાયો તીર નિરખી અપાર નીર દરિયો ધામો। દળને માટે તમામ તાણ્યા તંબુ તમામ અનથી વાગે ઠામ ઠામ ઘરો ગારો। એ જ પીઠળ 9 લાખ પાઠ આપ્યો તુજને ગાંઠ માડી જસમાત જોગ જન્મ તારો। મદ્રાસનો ગીધડ ભાગી ગયો છે। આખું સૈન્ય 3,500 નું સૈન્ય લઈ અને નવગણ નીકળ્યો છે। 3,500 માણસો સુઈ ગયા છે, થાક લાગ્યો છે, પણ નવગણ એક જાગે છે, કારણ કે જાહલની વારે જવું છે, એની માથે વેર છે। નિંદર નો આવે 9 જણા કહો ને સખિયા કિયા, તો કે જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા। બહુ ધના જાજા વયા પ્રીત વછોયા, બહુ ઋણા અને જેને ખટકે વેર હયા। આ તો નિંદર નો આવે 9 જણા અને કહો ને સખિયા કિયા। મદ્રાસ ભાગી ગઈ છે, નવગણને નિંદર નથી આવતી, પણ નિંદર પથ્થર નો ગણે, ભૂખ ન ગણે લોક, જમણા જોગન નો ગણે અને દેહ નો ગણે દુઃખ। એક જયારે ખડકી લાગી નિંદરની અને નવગણને નિંદર આવતાની હારે આ પીઠળ છે એ સપનામાં આવ્યા અને સપનામાં આવીને આ પીઠળે એમ કીધું કે હે નવગણ, હું તારી વારે છું। માણસની 3 અવસ્થા છે, જાગ્રત અવસ્થા, સુસુપ્ત અવસ્થા એટલે સ્વપ્નમાં, અને નિંદ્રાધીન। પણ સુસુપ્તમાં ઘણી વખત જાગ્રત હોય છે। નવગણ સવાલ કરે છે માં કે બેટા હું બોલું છું, કે માં મને પ્રમાણ કેવી રીતે આપશો, મને કેવી રીતે ખબર પડશે, હું દરિયામાં કેવી રીતે ઘોડા નાખીશ। અને ત્યારે આયમાં એમ કહે છે કે તું પીઠળનું નામ લઈ અને અંદર પડજે અને તું હાલો ઓછો કરીશ ને એટલે હું ચકલી થઈને તારે ભાલે બેસીશ। એવો એક જબરો ઇતિહાસ આ ગામ સાથે, આ મંદિર સાથે અહીં જડાયેલો છે। એવી માં પીઠળ અહીં સાક્ષાત છે। આ પીઠળના દર્શન કરો। રાજુ ગઢવીના જય માતાજી, જય ભગવાન।